નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે ધ્યાનમાં લેજો કે આ આપણું 11th પહેલું લેક્ચર છે, એટલે ક્લિયર કરું છું કે સૌથી પહેલો યુનિટ છે સજીવ વિશ્વમાં વિવિધતા. સૌથી પહેલો યુનિટ છે સજીવ વિશ્વમાં વિવિધતા. એમાં આપણા જોડે 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે. પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ. અને ચોથું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમ. એમાંથી સૌથી પહેલું ચેપ્ટર આપણે લેવાનું છે સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ. હવે લિવિંગ વર્લ્ડમાં સૌથી પહેલો મુદ્દો લઈએ છીએ આપણી આસપાસ અદ્ભુત સજીવો વસવાટ કરે છે. અદ્ભુત, અલગ અલગ પ્રકારના, આપણને જોવાની મજા આવે એવાય કેટલાક સજીવો જોવા મળ્યા છે. હવે આપણી આજુબાજુ વસતા અદ્ભુત સજીવો એવું જરૂરી નથી કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનમાં જ વસતા હોય, બરોબર? તો એના માટે આપણે પ્રસ્તાવના એનું સૌથી પહેલું ક્વેશ્ચન કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન લઈએ છીએ કે સજીવોના કુદરતી નિવાસ સ્થાન જણાવો. શું ક્વેશ્ચન લીધો છે? સજીવોના કુદરતી નિવાસ સ્થાન જણાવો. તો કુદરતી નિવાસ સ્થાન, ચાલો શરૂઆત કરીએ. ઠંડાગાર પર્વતો, આપણે હિમાચ્છાદિત વિસ્તારો જેને કહીએ છીએ એ કહી શકાય. બીજું કહીએ છીએ પાનખર જંગલો. તમે જોયું હશે કે અમુક ચોક્કસ ઋતુ દરમિયાન વનસ્પતિમાં જે પાંદડા છે, પર્ણ છે, એ ખરી પડે છે. એને આપણે પાનખર ઋતુ તરીકે ઓળખાવીએ છીએ. પણ અહીંયા ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ બહુ મોટા સમુદાયમાં વસતી હોય અને એ વનસ્પતિ જે તે જાતિની ચોક્કસ હોવાના કારણે અમુક ચોક્કસ સમયે જ એના પાંદડા ખરી પડતા હોય છે. એના આધારે એ જંગલોનું નામ શું આપી દીધું છે? પાનખર જંગલો. ત્યાંથી આગળ જઈએ. ચલો, મહાસાગરો. તમે અત્યાર સુધી ઘણી વખત ડિસ્કવરી જોઈ હશે કે સમુદ્રમાં ઘણી બધી જૈવ વૈવિધ્ય જોવા મળી છે. અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળ્યા છે. પછી ત્યાંથી આગળ જઈએ છીએ જળાશયો. અહીંયા થોડું ક્લિયર કરીશ કે મીઠા પાણીના અથવા તો ખારા પાણીના જળાશયો પણ હોઈ શકે. ત્યાંથી થોડાક આગળ વધીએ તો છે ને રાજસ્થાન, રણ, બરોબર? તો રણ વિસ્તારો આપણા ગુજરાતમાં છે ને. કચ્છનું રણ, કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. રણ વિસ્તારોમાં પણ જૈવ વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે સજીવોના કુદરતી નિવાસ સ્થાનો છે. ત્યાંથી થોડાક આગળ જઈએ તો ઉલ્લેખ કરીએ છીએ ઉષ્ણ, ગરમ, ઉષ્ણ વાસંતી વિસ્તાર, કુદરતી નિવાસ સ્થાન, ઠંડાગાર પ્રદેશો છે, મહાસાગરો છે, રણ છે, પાનખર જંગલો છે, જળાશયો છે, ઉષ્ણ વાસંતી વિસ્તારો છે.
હવે ધ્યાનમાં લેજો કે આના સિવાય પણ ઘણા બધા વિસ્તારો આપણે કહી શકીએ. આગળ આપણે ભણીશું કે કેટલાક જે બેક્ટેરિયા છે એ ઊંચા તાપમાને જીવંત રહી શકે છે. બરોબર, આપણે 45 ડિગ્રીમાં આગા પાછા થઈ જઈએ અને એ 100 ડિગ્રીએ જઈને વસવાટ કરતા હોય છે. હવે પ્રસ્તાવનાનો બીજો ક્વેશ્ચન આપણે બનાવીએ છીએ કે કુદરતી નિવાસ સ્થાનમાં આપણને આવાક એટલે કે આશ્ચર્યચકિત કરતા સજીવો જણાવો. કુદરતી નિવાસસ્થાનમાં આપણને આશ્ચર્યચકિત કરતા હોય ને એવા સજીવો જણાવો. ધ્યાનમાં લેજો, અહીંયા માણસનું ઉદાહરણ ન લેતા, કારણ કે માણસોની તો ક્રિયાવિધિ જેવી છે કે ગમે ત્યારે ગમે તેને આશ્ચર્યચકિત કરી દે એવું કામ કરી નાખતો હોય છે. હવે ધ્યાનમાં લેજો, કુદરતી નિવાસસ્થાનમાં આપણને આશ્ચર્યચકિત કરતા સજીવો, એમાં ક્લિયર કરું છું, ઝડપવાન ઘોડો સ્પીડમાં દોડતો હોય છે એટલે ઉલ્લેખ કર્યો છે ઝડપવાન ઘોડો. ત્યાંથી થોડાક આગળ જઈએ તો સ્થળાંતરિત પક્ષીઓ. તમે સાંભળ્યું હશે કે હિમાલયમાંથી અમુક ચોક્કસ ઋતુ દરમિયાન જે પક્ષીઓ છે ને એ આપણા ગુજરાતના મુલાકાતે પણ આવતા હોય છે. એમને ત્યાં પરિસ્થિતિ અનુકૂળ નથી આવતી એટલે એ સ્થળાંતરિત થતા હોય છે, પોતાનો વસવાટ બદલતા હોય છે. ત્યાંથી થોડાક આગળ જઈએ તો પુષ્પાચ્છાદિત ખીણો, અમુક ચોક્કસ વનસ્પતિઓ ત્યાં જોવા મળે, જેના કારણે, એના પુષ્પોના કારણે આપણામાં પણ આકર્ષણ જગાવતા હોય એવી જગ્યાઓ છે. પુષ્પાચ્છાદિત ખીણો, અમુક ચોક્કસ ખીણોના નામ પણ આ પુષ્પને આધારે પડેલા છે. ત્યાંથી થોડાક આગળ જઈએ, હુમલો કરતી, સાંભળજો ભાઈ, શાક, બરાબર, હુમલો કરતી શાક, ઝડપવાન ઘોડો છે, સ્થળાંતરિત પક્ષીઓ છે, પુષ્પાચ્છાદિત ખીણો છે, હુમલો કરતી શાક છે, જે આપણને પણ આશ્ચર્યચકિત કરતા હોય. હમણાં થોડા સમય પહેલા એક શબ્દ હું બોલ્યો એ પણ અહીંયા ક્લિયર કરી શકાય. બીજું કે આપણને આશ્ચર્યચકિત કરતા સજીવો એમાં કેટલાક તો એવાય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરોબર છે. હવે પ્રસ્તાવનાનો જ ક્વેશ્ચન છે, ધ્યાનમાં લેજો. ક્વેશ્ચન છે કે આ કુદરતી નિવાસ સ્થાનમાં વસતા સજીવો આપણને શું શીખવે છે? હવે જો આપણને શીખવવાની વાત કરીએ તો આપણે તો રોજ કંઈક નવું શીખતા હોઈએ છીએ. પણ મોટા ભાગે એવું થતું હોય છે કે જે શીખવાનું હોય એ ન શીખતા હોઈએ. બરોબર. સૌથી પહેલા તો આ સજીવોની સુંદરતા. ઘણી વખત આપણે આપણા ઘરની આજુબાજુ પક્ષીઓનો કલરવ પણ સાંભળેલો હોય છે. ઘણી વખત એવો સુંદર અવાજ આવતો હોય કે
કે કયું પક્ષી બોલે છે એ જોવા પણ આપણે જતા હોઈએ, બરોબર? તો આ જે સજીવો છે એમની સુંદરતા એ તેમની પ્રત્યેનો એટલે કે જે તે સજીવો પ્રત્યેનો આપણામાં આદર ભાવ જગાડે છે. આપણામાં એમના પ્રત્યેનો આદર ભાવ જગાડે છે. બીજું, વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તી વચ્ચે પરિસ્થિતિ ધ્યાનમાં લેજો કે દરેક જે અસ્તિત્વ ધરાવે છે એને થોડો ઘણો સંઘર્ષ કરવો જ પડતો હોય છે. તો વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તી એના વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અને સહકાર અંગેની માહિતી આપે છે પૂરી પાડે છે. કુદરતી નિવાસસ્થાનમાં વસતા સજીવો આપણને શું શીખવે છે? તો એની સુંદરતા પ્રત્યેનો આદર ભાવ આપણામાં જાગે. બીજી વસ્તુ કે વસ્તીના સભ્યો, સમુદાયની વસ્તી એના વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અને સહકાર અંગેની માહિતી પણ આપણને પૂરી પાડે છે. ત્યાંથી થોડાક આગળ જઈએ તો આપણા જોડે ક્વેશ્ચન આવે છે કે સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્નો જણાવો. શું કહ્યું? સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્નો. ચાલો, પહેલો પ્રશ્ન કયો છે? ટેકનિકલી છે. પહેલો પ્રશ્ન કયો છે? ટેકનિકલી છે. ટેકનિકલી પ્રશ્ન શું છે કે નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે? ધ્યાનમાં લેજો કે નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે? પહેલો પ્રશ્ન કયો છે? ટેકનિકલી છે. ચલો, બીજો પ્રશ્ન ઘણી વખત આપણા મગજમાં આવી ગયો છે. જે પ્રશ્ન છે ફિલોસોફિકલી. કયો પ્રશ્ન છે? ફિલોસોફિકલી, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ છે, બરોબર? શું પ્રશ્ન છે? આપણને થઈ ગયેલો છે કે જીવનનો હેતુ શું છે? જીવનનો હેતુ શું છે? એનો જવાબ આપણને ફિલોસોફિકલી મળે છે. નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે? એનો જવાબ આપણને ટેકનિકલી મળે છે. ધ્યાનમાં લેજો. જે શબ્દો લીધા એ ફરીથી એકવાર ક્લિયર કરું છું. સૌથી પહેલા તો આપણે યુનિટ 1 ની શરૂઆત કરી છે. સજીવ વિશ્વમાં વિવિધતા. એમાં પહેલું ચેપ્ટર આપણે ચાલુ કર્યું છે ધ લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વ. બીજું ચેપ્ટર આપણે ભણીશું જૈવિક વર્ગીકરણ. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું છે પ્રાણી સૃષ્ટિ. એમાં પહેલું ચેપ્ટર આપણે લીધું છે સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. આપણી આજુબાજુ અનેક પ્રકારના સજીવો વસવાટ કરે છે. અદ્ભુત છે, અદ્ભુત, બરોબર? ત્યાંથી આગળ ગયા કુદરતી નિવાસસ્થાન. અરે ઠંડા પર્વતો, મહાસાગરો, રણ, પાનખર જંગલો, જળાશયો, ખારા પાણીના હોય, મીઠા પાણીના હોય, અને ઉષ્ણ વાસંતી વિસ્તારો. ત્યાંથી આગળ ગયા તો કુદરતી નિવાસસ્થાનમાં જે વસતા સજીવો છે એ આપણને કેવી રીતે આશ્ચર્યચકિત અથવા તો આવાક કરે છે? તો ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ,
પુષ્પાચ્છાદિત ખીણો, હુમલો કરતી શાર્ક. ત્યાંથી આગળ ગયા તો કુદરતી નિવાસ સ્થાનમાં વસતા સજીવો આપણને શું શીખવે છે? તો શીખવે છે ઘણું. આપણે શીખીએ ના શીખીએ એ આપણો પ્રશ્ન છે. શીખવે છે ઘણું. આ સજીવોની સુંદરતા પ્રત્યે સૌથી પહેલા તો આપણામાં આદર ભાવ જાગે છે. બીજું કે વસ્તીના સભ્યો, સમુદાયની વસ્તી, એના વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અને સહકાર અંગેની માહિતી પૂરી પાડે છે. એના પછી સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્નો કયા છે? તો એક તો ટેકનિકલી જવાબ મળશે કે નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે, અને બીજું ફિલોસોફિકલી જવાબ મળશે કયો કે અરે જીવનનો હેતુ શું છે. આપણા મગજમાં પણ અત્યાર સુધી ઘણી વખત આ પ્રશ્ન આવી ગયો છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો બીજો ક્વેશ્ચન લઈએ છીએ. હવે આપણા જોડે ક્વેશ્ચન છે સજીવોના લક્ષણો જણાવો. ક્વેશ્ચન એવું છે સજીવોના લક્ષણો જણાવો. સૌથી પહેલા તો પહેલું જ લક્ષણ છે કે ચલ વૃદ્ધિ. કમ્પ્લીટ. તમે પહેલા ધોરણમાં ભણતા હતા અને અત્યારે 11મા ધોરણમાં આવી ગયા, બરોબર? તો તમારામાં પણ વૃદ્ધિ પોતે અનુભવી હશે, બરોબર? 10 કિલોમાંથી સીધા 50 કિલો. હવે બીજું લક્ષણ, સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવા જ સજીવનું નિર્માણ કરવા માટે જે ક્રિયા કરે છે ને એને શું કહેવાય? પ્રજનન. વૃદ્ધિ, પ્રજનન. પછી પર્યાવરણ સામેની સભાનતા અને પ્રતિક્રિયા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિક્રિયા. ક્લિયર કહી શકું કે આપણે તો પર્યાવરણ પ્રત્યે સભાન છીએ જ ને. ક્યાં વૃક્ષો રહેવા દીધા છે આપણે, બરોબર? કેટલા સભાન છીએ એ ક્લિયર થાય છે. પણ ઉલ્લેખ કરી શકું કે રાત્રે આપણે ઘરમાં સૂઈ જઈએ છીએ, હાઈવે ઉપર જઈને વચ્ચે સૂઈ જતા નથી, સભાન છીએ. આપણને ખબર છે એટલે આપણે એના સામે ચોક્કસ પ્રતિક્રિયા પણ આપીએ છીએ, બરાબર? પછી કહીએ છો ચયાપચય. ખાઓ છો ને, શ્વાસ લો છો ને, જીવવા માટે જરૂરી ક્રિયા છે, બરાબર? શું કહીએ છીએ? સજીવ દેહમાં સતત ચાલતી જૈવ રાસાયણિક ક્રિયાઓનો સામૂહિક રીતે શું કહેવાય? ચયાપચય. ત્યાંથી થોડાક આગળ વધીએ. સ્વયંજનન પામવાની ક્ષમતા. સ્વયંજનન પામવાની ક્ષમતા. હવે ત્યાંથી હજી થોડાક આગળ વધીએ છીએ. સ્વ આયોજન. હજી આગળ વધીએ છીએ. પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, બરોબર? લક્ષણ કહી શકાય. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ સામેની સભાનતા, પ્રતિક્રિયા, ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન. આપણે ઘણા આયોજન કર્યા છે. આ આપણા દેહનું આયોજન છે. પરસ્પર આકર્ષણ અને એકબીજા પરનો પ્રભાવ, બરોબર છે? હવે ત્યાંથી આગળ વધીએ
તો બીજો એક ક્વેશ્ચન લઈએ છીએ. હવે ક્વેશ્ચન કરીએ છીએ કે ટૂંક નોંધ લખો. શેની ટૂંકી નોંધ લખવાની છે? વૃદ્ધિ, વૃદ્ધિ અને વૃદ્ધિ. બરોબર. સૌથી પહેલો મુદ્દો લઈએ છીએ કે કદ અને સંખ્યા. કદ અને સંખ્યામાં વધારો એ સજીવનું અગત્યનું લક્ષણ છે. કદ અને સંખ્યામાં વધારો. હમણાં ક્લિયર કર્યું એ પ્રમાણે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતા હતા અને 11th આવી ગયા, તમારા કદમાં ફેરફાર જોવા મળ્યો હશે. બરોબર છે. બીજું, સંખ્યાની જો વાત કરતા હોય ને તો ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. શેમાં? ઇન પોપ્યુલેશન. વસ્તી વધારામાં જાણો છો. બરોબર છે. બીજું કહીએ છીએ કે દાખલા તરીકે ચલો કોઈ એક કોષી સજીવ છે, કોઈ એક કોષી સજીવ છે અને તરત ક્લિયર કરીએ છીએ કે કોઈ બહુકોષી સજીવ છે. બરોબર. તો એક કોષી સજીવ છે ને એ કોષ વિભાજન દ્વારા શું કરી દે? સંખ્યામાં વધારો કરે. એક કોષી છે, કોષ વિભાજન પામશે 1 કે 2, પછી 2 કે 4. બરાબર. એના સામે બીજું ક્લિયર કરીએ કે દાખલા તરીકે કોઈ બહુકોષી સજીવ છે. બરાબર. તો એમાં કોષ વિભાજન દ્વારા શું થશે? કદમાં વધારો. કોષોની સંખ્યા વધશે અને એનું કદ વધશે. હવે થોડું ક્લિયર કરું છું, ખાસ ધ્યાનમાં લેજો. આપણે તો સજીવોને બે ભાગમાં વહેંચી દઈએ છીએ, વનસ્પતિ અને પ્રાણી. અહીંયા ક્લિયર કરીએ છીએ કે વનસ્પતિમાં જે વૃદ્ધિની ક્રિયા છે ને એ આજીવન જીવન પર્યંત. શું ક્લિયર કર્યું? આજીવન એટલે કે જીવન પર્યંત થાય. આજીવન વૃદ્ધિ પામ્યા કરે છે. ચલો એના સાપેક્ષે થોડુંક પ્રાણીઓની વાત કરીએ તો જ્યારે પ્રાણીઓમાં જીવનના નિશ્ચિત તબક્કે એટલે કે ચોક્કસ ઉંમરે, નિશ્ચિત તબક્કે એટલે કે ચોક્કસ ઉંમરે વૃદ્ધિ થાય. વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા જીવન પર્યંત. એના સામે પ્રાણીઓમાં જીવનના નિશ્ચિત તબક્કે આ ક્રિયા થતી હોય છે. હવે સ્વાભાવિક છે કે જે નાશ પામેલા કોષો છે, ના સ્થાને જે પેશી છે એ પેશીના કોષો ના કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન થાય છે. એટલે કે એ કોષો એમાં ઉમેરાય છે. હવે આ તો સજીવની આપણે વાત કરી છે કે કદ અને સંખ્યામાં વધારો એ સજીવનું લક્ષણ છે. એક કોષી સજીવ હોય તો કોષ વિભાજન થાય એટલે સંખ્યા વધે. બહુકોષી હોય તો કદમાં વધારો થાય કોષ વિભાજન દ્વારા. વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા જીવન પર્યંત. પ્રાણીઓમાં જીવનના નિશ્ચિત તબક્કે અને નાશ પામેલા કોષોના સ્થાને જે પેશીના કોષો છે એમાં કોષ વિભાજન થાય એટલે નવા કોષોનો ઉમેરો થાય છે. હવે ત્યાંથી આગળ વધીએ, ધ્યાનમાં લેજો. સજીવ
વૃદ્ધિ પામે પામે પામે, બરોબર. તો એના સાપેક્ષે આ જે નિર્જીવ વસ્તુઓ છે, નિર્જીવ વસ્તુ ના કદમાં વધારો થાય ને, કેવી રીતે થાય તો ક્લિયર કરી શકીએ. દાખલા તરીકે પર્વતો છે, કોઈ શિલાખંડો છે, કે પછી રેતીના ઢગલા છે, એના કદમાં વધારો થાય છે, બરોબર. આપણે આપણું ઉદાહરણ લોકલ આપી શકીએ ને. કોઈ જગ્યાએ કચરાનો ઢગલો હોય તો દિવસે દિવસે વધતો રહે છે, બરોબર. જો કે સફાઈ અભિયાન ચાલે છે એટલે કચરેવાળી ગાડી આવે છે, એના કારણે હવે ભેગો ઓછો થાય છે. બાકી એક વ્યક્તિએ નાખ્યો હોય તો આપણે એના ઉપર ઠોક નાક કરીએ છીએ અને ધીમે ધીમે કચરાનો ઢગલો મોટો થઈ જાય છે, બરોબર. તો એ શું છે ભાઈ? નિર્જીવ વસ્તુ. એના કદમાં તો વધારો થયો, પણ કેમ વધારો થયો છે? કારણ કે એના સપાટી પર જે સંચિત દ્રવ્યો છે, એ સંચિત દ્રવ્યોમાં વધારો થયો, અને સંચિત દ્રવ્યોમાં વધારો થયો ને એટલે એ નિર્જીવ વસ્તુના કદમાં પણ વધારો થયો છે. હવે ધ્યાનમાં લેજો, આના ઉપરથી આપણે કંઈક કહી શકીએ. શું કહી શકાય? વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે. વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે, બરોબર છે. બીજું કે મૃત સજીવો વૃદ્ધિ પામી શકતા નથી. મૃત સજીવો વૃદ્ધિ પામી શકતા નથી. ધ્યાનમાં લેજો સંતુલિત વૃદ્ધિ. કદ અને સંખ્યામાં થતો વધારો સજીવનું અગત્યનું લક્ષણ છે. એક કોષી હોય તો કોષ વિભાજન દ્વારા સંખ્યામાં વધારો છે, બહુકોષી હોય તો કોષ વિભાજન દ્વારા કદમાં વધારો. વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા જીવન પર્યંત. પ્રાણીઓમાં જીવનના નિશ્ચિત તબક્કે ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થતી હોય, બરોબર. ઘણી વખત 9મા ધોરણમાં બાળક આવે તેની હાઈટ 4 ફૂટ હોય અને 12મામાં પાસ થઈને જાય ને તો એની હાઈટ અમારા કરતાં વધી ગઈ હોય. બીજું, પડ્યા હશો, છોલાણા હશો તો એની જગ્યાએ નવા કોષોનો ઉમેરો થાય છે ને. નાશ પામેલા કોષોના સ્થાને કોષ વિભાજન થાય અને એના દ્વારા નવા કોષોનું સર્જન થાય છે. નિર્જીવ વસ્તુ એના કદમાં પણ વધારો થાય. પર્વતો છે, શિલાખંડો છે, રેતીના ઢગલા છે. પણ કેમ થયું? તો સ્વાભાવિક છે કે સપાટીય સંચિત દ્રવ્યો, એની સપાટી પર ઉમેરાતા દ્રવ્યો, એમાં વધારો થયો, એના કારણે એના કદમાં વધારો થયો. વૃદ્ધિ એ તો કોનું લક્ષણ ગણી શકાય ભાઈ? સજીવ તંત્રનું. મૃત સજીવ હોય તો એ વૃદ્ધિ પામતા નથી, બરોબર છે. હવે અત્યાર સુધી આપણે જે આ ટોપિક લીધા છે એમાં સજીવોનું માત્ર એક જ લક્ષણ વૃદ્ધિ લીધું છે, બરોબર. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ